નગરપાલિકાના કર્મી અને પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 4 ઇસમો ઝડપાયા। પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ તારીખ 9/8/2025 સાંજે ભાભર જૂના બસ સ્ટેશન પાસે ભાભર પાલિકા હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા તલાજી બાબાજી ઠાકોર રહેલ લુધરિયા વાસવાળો ઇલેક્ટ્રિક લાઇનનું કામ કરતો હોય પ્રમુખનો ફોન આવેલ કે ભાભર જૂના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે ગયો હતો, ત્યારે તેને 2 આરોપીઓ ઝપાઝપી કરી થપાટો મારતા તેવા સમયે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમ નાનજીભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન પોતાના મોટરસાયકલ ઉપર ભાભર જૂના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક માણસને 2 ઇસમો ઝપાઝપી કરી થપાટો મારી રહ્યા હોય તેને છોડાવવા માટે તેની ફરજ સમજી ગયા હતા। ત્યારે આરોપીઓ પોલીસ કર્મીને તું કેમ અહીં આવ્યો, તું પોલીસ વાળો છે તો શું થયું તેમ કહી અમારું તું કાંઈ નહીં બગાડી શકે તેમ કહી ગાળો બોલવા લાગ્યો અને બીજા 2 આરોપી આવી માર માર્યો હતો અને એન્ડ્રોઈડ ફોન કિંમત ₹18,000નો હાથમાંથી છૂટવી લીધો અને એક કિસમ ફોન લઈ નાસી છૂટેલ, તેમજ પાલિકા કર્મચારી તલાજી ઠાકોરનો એન્ડ્રોઈડ ફોન કિંમત ₹30,000નો લૂંટી લીધો અને એક અન્ય મોબાઈલ ફોન તોડી નાખ્યો। બંને કર્મચારીઓને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો। ભાભર પોલીસ મથકે 4 ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 121(1), 221, 224, 309(6), 324(6), 296 NSB 54 હેઠળ ગુનો નોંધી આરોપી એક ટીનુબા રાઠોડ, પિન્ટુબા રાઠોડ, ગૌતમસિંહ વાઘેલા અને વિશાલ રાઠોડને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ, તેમજ ભાભરની બજારમાં ફેરવી સરઘસ કાઢી કાયદાના પાઠ ભણવામાં આવેલ, જેથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો।